રાજકોટમાં ડોક્ટરની ઘોર બેદરકારી, દર્દીના ડાબા પગની સાથે જમણા પગનું ઓપરેશન કરી નાખ્યું. રાજકોટના જામનગર રોડ પર નાગેશ્વર વિસ્તારમાં આવેલી યુનિકેર હોસ્પિટલમાં પગના દુખાવાની સારવાર માટે ગયેલી 20 વર્ષીય સપનાબેન પટોડિયાના ડાબા પગની સાથે જમણા પગનું પણ ઓપરેશન કરી દેવાયું હતું. આ ઘટનાને લઈને દર્દીએ ડોક્ટર જિગીશ દોશી સામે ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. જાણો શું છે સમગ્ર મામલો. મળતી માહિતી અનુસાર નાગેશ્વર વિસ્તારમાં સ્થિત યુનિકેર હોસ્પિટલના ડોક્ટર જગદીશ દોશી સામે સપનાબેન પટોડિયાએ ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. સપનાબેને પોલીસને જણાવ્યું હતું કે આશરે 10 વર્ષ પહેલા જૂનાગઢમાં ગણેશ વિસર્જન સમયે ટ્રક પલટી ખાઈ જતા મને ડાબા પગે સામાન્ય ઈજા પહોંચી હતી, પરંતુ જે તે વખતે સારવાર લીધી ન હતી. ધીમે ધીમે ડાબા પગે ગોઠણથી નીચેના ભાગે દુખાવો થતો હોવાથી જૂનાગઢમાં તબીબને બતાવતા સોનોગ્રાફી સહિતના રિપોર્ટ કરાવ્યા હતા. જે રિપોર્ટ જોઈ તબીબે ડાબા પગે લોહીની ગાંઠ થઈ ગઈ છે, તમારે સારવાર માટે વાસ્ક્યુલર સર્જનને બતાવવું પડશે. ત્યારબાદ મેં ઇન્ટરનેટ પર સર્ચ કર્યું હતું, જેમાં રાજકોટની યુનિકેર હોસ્પિટલનું સરનામું મળ્યું હતું. મેં રાજકોટ રહેતા કૌટુંબિક ફુવા સતીશભાઈને ફોન કરી આયુષ્માન કાર્ડ દ્વારા તે હોસ્પિટલમાં ઓપરેશન કરી અપાય છે કે કેમ તેની જાણ કરાવી હતી. સપનાબેને પોલીસને જણાવ્યું હતું કે ફુવાએ તપાસ કરી મને હા કહ્યું હતું. 3 એપ્રિલ 2024ના યુનિકેર હોસ્પિટલ પહોંચી હતી, જ્યાં ડોક્ટર જિગીશ દોશીએ મને દવાથી સારું થતું ન હોય તો ઓપરેશન કરાવવું પડશે તેમ જણાવ્યું હતું. જ્યારે ઓપરેશન કરાવવાનું થાય ત્યારે મને ફોન કરી જણાવો, હું તમને તારીખ અને ટાઈમ આપી દઈશ. મને પગનો દુખાવો વધુ થતો હોવાથી 24/4/2024ના યુનિકેર હોસ્પિટલમાં દાખલ થઈ હતી, જ્યાં જરૂરી ટેસ્ટ અને રિપોર્ટ કરીને ડોક્ટર દોશીએ તારીખ 25/4/2024ના મારા ડાબા પગનું ઓપરેશન કર્યું હતું. બાદમાં તેમણે મારા પિતાને જણાવ્યું હતું કે તમારી દીકરીને જમણા પગમાં પણ નાની ગાંઠ હતી, તેનું પણ ઓપરેશન કરી દીધું છે. ડોક્ટરની ઘોર બેદરકારી. પીડિતે વધુમાં જણાવ્યું હતું કે મને હોસ્પિટલમાંથી 26મી એપ્રિલના રજા પાતા હું ઘરે ગઈ હતી. ઓપરેશન બાદ ડાબા પગમાં દુખાવો શરૂ થઈ ગયો હતો, પરંતુ જમણા પગમાં દુખાવો થતો હોવાથી ફરી હોસ્પિટલ પહોંચી હતી, જ્યાં ડોક્ટર દોશીએ જણાવ્યું હતું કે તમે આરામ કરો, 6 મહિનામાં સારું થઈ જશે, તમારે બીજા કોઈ રિપોર્ટ કરાવવાની જરૂર નથી. પરંતુ સારું ન થતાં મેં ફરી જૂનાગઢમાં તબીબને બતાવી. MRI કરાવતા તબીબે ઓપરેશન વખતે જમણા પગમાં કોઈ ભૂલ થવાથી ગોઠણના નીચેના ભાગે આવતી નસ થોડી દૂર જતી રહી છે, જેથી તમને દુખાવો થાય છે. આ બાબતે મને ફરી ડોક્ટર દોશીએ આરામ કરવાની સલાહ આપી હતી. ત્યારે ડોક્ટર જિગીશ દોશીની લાપરવાહીને કારણે મને જમણા પગમાં આજીવન ખોટ રહી ગઈ છે. દર્દીનું ઓપરેશન PMJY યોજના હેઠળ થયું. બીજી તરફ તબીબી તપાસ કમિટીએ અભિપ્રાય આપ્યો હતો કે દર્દીના જમણા પગમાં કરવામાં આવેલ ઓપરેશન અંગે સારવાર કરનાર તબીબની બેદરકારી નકારી શકાય નહીં. ઓપરેશનનું કારણ શંકાસ્પદ જણાય છે. દર્દીનું ઓપરેશન PMJY યોજના અંતર્ગત થયું હતું. TV18 ન્યૂઝ, રાજકોટ.